સુરતમાં ડિંડોલી પોલીસની કાર્યવાહી. ભાડુઆતનું રજીસ્ટ્રેશન પોલીસ સ્ટેશનમાં ન કરાવનાર મકાન માલિકો સામે કરાઈ કાર્યવાહી. સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ભાડુઆતના રજીસ્ટ્રેશનના કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. ડિંડોલી પોલીસે 3 જુદી જુદી ટીમો બનાવીને વિશેષ તપાસ ચલાવી એવા 15 મકાન માલિકો શોધી કાઢ્યા જેમણે પોતાના મકાન ભાડે આપ્યા છતાં ભાડુઆતનું પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ અનેક વખત અસામાજિક તત્વો અન્ય રાજ્યોમાંથી આવીને મકાન ભાડે લઈને ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપે છે અને જ્યારે આવા ઇસમોનું કોઈ અધિકૃત રજીસ્ટ્રેશન ન હોય ત્યારે પોલીસને તેઓને પકડવામાં ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલમાં સચિન વિસ્તારમાં બનેલી લૂંટ અને હત્યાની ઘટનામાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી છે, જેમાં આરોપીઓએ ભાડે લીધેલા મકાન માટે કોઈ આધાર પુરાવો ન આપતા મકાન માલિકે પણ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ ઘટના બાદ સુરત પોલીસ હવે એક્શનમાં આવી છે અને ભવિષ્યમાં આવા ગુનાઓ અટકાવવા માટે ભાડુઆત રજીસ્ટ્રેશન ફરજિયાત કરવા માટે દ્રઢપણે કામગીરી હાથ ધરી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.